સેવિકા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને એસઆઈ ની સિરીઝમાં આપનું સ્વાગત છે। આજનો ટોપિક છે રોગ અને તેના પ્રકારો। સાથે આજના વિડીયોમાં એ પણ આપણે જોઈશું કે વિવિધ રોગ અને તેના અસરકારક અંગ કયા છે। જે રોગ થતા હોય તેનું સૌથી વધુ અસર કરતા અંગ કયા છે તેના વિશે પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલો નિહાળીએ વિડીયો। તો સૌપ્રથમ છે ચેપી રોગો। यस मित्रों, वायरस, बेक्टेरिया, प्रजीवों, फूग अने कृमियों थता रोगों जे चेपी रोगों छे। चेपी रोगों माटे जवाबदार सजीवों ने रोगजन्य सजीवों कहे छे। तो सौप्रथम बे रोगों होय छे, एक चेपी रोगों अने बिनचेपी रोगों। जेमां चेपी रोगों आपणे जोया तो वायरस छे, बेक्टेरिया, प्रजीव, फूग अने कृमियोथी आ रोग थता होय छे। चेपी रोगों फैलावो करवा सजीवों ने रोगवाहक सजीवों कहे छे। तो जे चेपी रोगनो फैलावो करता होय सजीवों तेने रोगवाहक सजीवों कहेवाय। चेपी रोगों हवा, पाणी तेमज खोराक मार्फते पण फैलाता होय छे। हवे वात करीए बिनचेपी रोगोनी। तो आनुवंशिक रोग, मानसिक रोग, त्रुटिजन्य रोग, चयापचयनी के अंतस्त्रावनी खामीओथी थता रोगने बिनचेपी रोगो कहेवामां आवे छे। आनुवंशिक एटले के जे आपने वारसागत थता होय तेवा रोग छे। मानसिक मगजना कोई रोग होय, त्रुटिजन्य रोग होय, कोई आंतरडाना अंतस्त्रावना चयापचयना कोई रोग होय, ते बधा बिनचेपी रोगो होता होय छे। तो हानिकारक पदार्थोथी थता रोग ए बिनचेपी रोगो छे। हानिकारक पदार्थो एटले के तमे जे कोई स्मोकिंग करता होय, ड्रिंक करता होय तेना कारणे जे रोगो थता होय ते बधा बिनचेपी रोगो थता होय छे। હવે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ છે આનુવંશિક રોગો। આ વિશે આપણે જાણીશું। તો આનુવંશિક રોગો જે આપને વારસાગત મળતા હોય છે તે કયા કયા રોગો છે? તો હિમોફિલિયા, રંગ અંધતા, આલ્બિનિઝમ અને સિકલ સેલ એનિમિયા। તો આ તમામ આનુવંશિક રોગ છે। હવે જોઈએ માનસિક રોગો। તો હતાશા, દ્વિમુખી વ્યક્તિત્વ, સિઝોફેનિયા અને આત્મહત્યાના વિચારો આ તમામ માનસિક રોગો છે, મગજ પર અસર કરતા આ રોગો છે। હવે જોઈશું ત્રુટિજન્ય રોગો। તો આહાર પોષણની ખામીથી થતા રોગ એટલે ત્રુટિજન્ય। જે તમે ખોરાક લેતા હોય છો તેની અંદર કોઈ ખામી રહી ગઈ હોય તો તેના કારણે કયા રોગો થાય તે જોઈએ। અને આ રોગો ત્રુટિજન્ય રોગો કહેવાય। ક્વોશિયોરકોર, મરામસ, રતાંધળાપણું, પાંડુ રોગ, સ્કર્વી, બેરીબેરી, સુક્તાન એટલે કે રિકેટ્સ વગેરે આ તમામ રોગો ત્રુટિજન્ય રોગો કહેવાય। જેમ કે વાત કરીએ તો સ્કર્વી, તો સ્કર્વી રોગ શેના કારણે થાય છે? વિટામિન સીની ઉણપ જો હોય શરીરમાં તો આ સ્કર્વીનો રોગ થતો હોય છે। રતાંધળાપણું તો તેમાં વિટામિન એની ઉણપ જણાતા હોય તો ત્યાં રતાંધળાપણું થતું હોય। બેરીબેરીની વાત કરીએ તો બેરીબેરીમાં વિટામિન બીની ઉણપથી આ બેરીબેરીનો રોગ થતો હોય છે। આ પ્રમાણે આહાર પોષણમાં જે ખામીઓ રહી જતી હોય તેના કારણે આ ત્રુટિજન્ય રોગો થતા હોય છે। ચયાપચયની કે અંતસ્ત્રાવોની ખામીથી થતા રોગો જોઈએ તો ગોઈટર, ડાયાબિટીસ, કંપવા આ ત્રણેય રોગ અંતસ્ત્રાવ કે ચયાપચયની ખામીથી થતા રોગો છે। હાનિકારક પદાર્થોથી થતા રોગો જોઈએ તો એલર્જી, સિલિકોસિસ, સિલિકોસિસ એટલે કે શ્વાસમાં સિલિકા જવાથી જે રોગ થાય તેને સિલિકોસિસ કહેવાય। એસ્બેસ્ટોસિસ એટલે કે શ્વાસમાં એસ્બેસ્ટોસ નામના જે રેસા હોય છે તે જવાથી આ રોગ થતો હોય છે। ન્યુમોકોનિયોસિસ, લ્યુકેમિયા જે એક રુધિરનું કેન્સર છે। તો આ તમામ જે રોગો છે એ હાનિકારક પદાર્થોથી થતા રોગો છે। એલર્જીની વાત કરીએ તો એલર્જી કેવી રીતે થતી હોય અથવા શું હોય તો કેટલાક ચોક્કસ ખાદ્ય કે અન્ય પદાર્થો પ્રત્યે અસાધારણ સંવેદનશીલતાને પરિણામે ઉદ્ભવતા શારીરિક, માનસિક કે દેહધાર્મિક તકલીફ કે રોગને એલર્જી કહેવામાં આવે છે। તો મિત્રો ઘણી વખત
ઘણા વ્યક્તિઓને વરસાદની એલર્જી હોય છે, પાણીની એલર્જી હોય, કાં તો કોઈ એવા વાતાવરણમાં ધૂળ ઉડતી હોય તેની એલર્જી હોય, વિવિધ એલર્જીને કારણે રોગ થતા હોય છે. હવે જોઈશું જાતીય સમાગમથી થતા રોગો. તો જો સમાગમ કરવામાં આવે તે જો અનસિક્યોર હોય તો કયા રોગો થાય તે જોઈએ. તો એક એઇડ્સ થઈ શકે છે, ગોનોરિયા થઈ શકે છે અને સિફિલિસ. આ ત્રણેય રોગો અનસિક્યોર જો આપ સમાગમ કરી રહ્યા છો તો આ ત્રણ રોગો થઈ શકવાની સંભાવના છે અને આ જાતીય સમાગમથી થતા રોગો છે. હવે મિત્રો આપણે વિવિધ રોગો જોઈએ અને તેના અસરકારક અંગ વિશે વાત કરીએ. તો જે શરીરમાં આપણને રોગ થતા હોય તે સૌથી વધુ કયા અંગને અસર કરે છે તે જોઈએ. તો સૌપ્રથમ છે ટ્રેકોમા. ટ્રેકોમા આંખમાં થતો રોગ છે અને તેની સૌથી વધુ અસર આંખમાં થતી હોય છે. તે જ પ્રમાણે ગ્લુકોમા એ પણ આંખમાં થતો રોગ છે. ડાયાબિટીસ એ સ્વાદુપિંડ પર અસર કરતો રોગ છે. તેમાં સૌથી વધુ અસર થતું હોય જો કોઈ અંગ તો તે સ્વાદુપિંડ છે. એ ડાયાબિટીસ મધુપ્રમેહ કહી શકાય. કંજેક્ટિવાઇટિસ. મિત્રો કંજેક્ટિવાઇટિસ આપને ખ્યાલ હશે, અખિયા મિલા કે જે રોગ કહેતા હોઈએ છીએ આપણે, આંખ આવી ગઈ તેને કહેવાય કંજેક્ટિવાઇટિસ. તે પણ આંખ ઉપર અસર કરે છે. નેક્સ્ટ જોઈએ તો કેટરેટ, જે આંખ પર અસર કરતો રોગ છે. સ્કર્વી, તો આગળ વાત કરી તે જ પ્રમાણે કે જે સ્કર્વી એટલે દાંત પર થતો રોગ છે, તે વિટામિન સીની ઉણપથી થાય તો તેમાં સૌથી વધુ અસર દાંત પર થતી હોય છે. અલ્ઝાઇમર એ મગજ ઉપર અસરકારક છે આ રોગ અને સૌથી વધુ જો કોઈ અંગને અસર કરતો હોય તો તે મગજ છે. પેલાગ્રા, તો પેલાગ્રા એ ચામડીનો રોગ છે. તે ચામડી ઉપર સૌથી વધુ અસર કરતો હોય છે. મેનિન્જાઇટિસ, જે મગજ ઉપર વધુ અસર કરે છે. ન્યુમોનિયા ફેફસા ઉપર સૌથી વધુ પ્રહાર કરે છે. જે ન્યુમોનિયા થાય ત્યારે સૌથી અસરકારક જો અંગ હોય કોઈ તો તે છે ફેફસા. થેલેસેમિયા, તો જે લોહીના રક્તકણો હોય છે તેની અંદર આ થેલેસેમિયાનો નામનો રોગ થતો હોય છે. તેમાં વારે વારે આપને બ્લડની બોટલો ચડાવવી પડતી હોય છે. ખૂનની વધારે માત્રામાં જરૂર પડતી હોય છે. તેના માટે કોઈ ઉંમર સીમિત નથી, કોઈ પણ વ્યક્તિને આ રોગ થઈ શકે છે. તો આપણે આજે જોયું કે રોગ અને તેના અસરકારક અંગો કયા કયા છે, કયા અંગ પર કયો રોગ સૌથી વધુ હાવી થતો હોય છે તે જોયું. તો મિત્રો આજે જે વિડીયો જોયો, આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે, કારણ કે આવા અવનવા વિડીયો આપને મળતા રહેશે. ધન્યવાદ.